હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો સરસ મજાની સાંજ થઈ ગઈ છે. સાંજમાં છે ને અમારા ભાભી છે ને કંઈક કરવા મળ્યા છે. શું કરે છે? કેમ હું કરું એ મને ન ખબર. જો આ તો શેવડાની તૈયારી છે. આ બધું શું સેવડો છે આ? બનશે. માણસ બધાને ખબર હોય આ શું બને. ન ખબર હોય આ બા કઈક લેવા તું આ હું એસે બધું આ છે કે નહીં? ખરા છે કાસા છે? કાસા હે કાસા છે આ. આના તળવાના હે. લે વાહ. એમ તળવાનું હોય? તો બળે બને ને કાઈ નહીં. આમાં કેમ ભેગા નાખતા તો? તેમાં બધું મિક્સ કરવું પડે ને સેવડો બનાવવો. આ મમરા જો ભાઈ આપણે છે ને એટલા મમરા લઈ લીધેલા છે ને આમાં છે ને ડાયરેક્ટ પૌવા તળી છે ને અમારા ભાભી નાખતા જાય છે. તળવાની ટ્રીક કેમ છે અમારા ભાભી? ઘણા ખરા છે ને એમને તળતા હોય, અંદર પહેલાં નાખી દે પછી અમારા ભાભી છે ને એમનો ઝારો નાખે પહેલાં પછી તળે છે. કેવો બને પછી ખબર પડે. અત્યારે જો આવી રીતનું છે બનાવે છે ને આ બધું છે ને કાસો છે ને આ છે ને મમરી લીધી છે. આ તળવા નથી હા હે? હા એ તળવાનું કેવું? વટાણા એક જ તળેલા નાખવાનું હોય. વટાણાની દાળ. એ અમારે છે ને વટાણા બટાણા એવું બધું નાખીને બનાવે છે. જો અહીંયા છે ને આ બધું જો બનાવે બધી છે ને એ નાખવાનું છે. એમને પીડ્યું છે પડી છે. ઓલા ચોખાના પૌવા પડ્યા થેલા. હે? ચોખાના પૌવા અને ફૂલીજી લાવતા તમારા ભાઈને કહો અંબાવો ગયા. ચોખાના પૌવા હાથે નાખવાના છે. કારણ કે છે ને ભાઈ ચોખાના પૌવા નાખશે કારણ કે સેવડો કેવો બને એ પછી ખબર પડે. કારણ કે અત્યારે છે ને કામકાજ આદરી નાખ્યું છે. શું થાય ને કેવો બને ટેસ્ટિંગ મારશું નહીં ભાઈ. હા ચોખાનો પોવો કાઢ નાખો ભાઈ. આમાં ચોખાના પૌવા ચોખાનો પોવો. હા જો ધોવા ચોખાના પૌવા આવડું આ રીતે લેવાના છે. આને શું કરવાનું? ભૂંગળા કહેવાય. ભૂંગળા. આ ભૂંગળું કહેવાય ભાઈ. ઝીણા ઝીણા છે ને એ ભૂંગળા કહેવાય. તારા હે. હે? તારા લાગે. તારા લાગે આવા હે તારા કેવા થાય છે? હા હે? હા તારા આ કેવા ઢોળે તૂટલું લાગે. તૂટલું છે એટલે તો હાથમાં આવ્યા મારા. હે? આ આમાંય ભૂંગળી છે. હા એ ભૂંગળી છે એમાં ભૂંગળી ઈ બધું નાખીને તમે બંને તેવા તમે જોજો. આ આમાં થોડું છે. એ દાળ ને વટાણા લીલા વટાણા. ભૂંગળી તો છે. ભૂંગળી ભૂંગળી અહીં છે ઝીણી ભૂંગળી. હું કહું કે આ શું છે કર્યું? અમારે જો એટલો સેવડો હતો ને એટલો તળાઈ ગયો છે. જો એટલો ઢગલો પીડ્યો છે. લીમડો છે એ લીમડાની શું ખાસ હતી? એ આમાં નાખતા જવાનું. નાખી દેવું કે હમણાં એટલે આપણે ઘણી ખરી વસ્તુ હોય એમાં આપણે લીમડો નાખતા હોય એટલે એ આમાં ખવાય કે ન ખવાય. પાંદડા માણસ ઘણા ખરા કાઢી નાખતા હોય પાંદડા કાઢી નાખવાના. તો સુગંધ આવે ને હારી. હે સુગંધ આવે હે ખવાય હે તે? હે તમે ખાઓ ના અહીંયા છે ને અમારા ભાઈ જો હલાવવાનું શરૂ કરી દીધું છે. આવી રીતનું મિક્સ કરે છે. પોવાની મમરા મિક્સ થઈ જાય ને તો મમરામાં થોડુંક તેલ ન બેઠું તો દેવું. એવું છે ને આમ તમે ખાલી છે ને એકવાર જોવો આ ઓલા મારા ભાભી તળે છે ને જે એ બહાર આવે ને એ તમે જોવો. હે સાચી તો હાલે કે ન રહે? ધરવાનું હોય પડી કોઈ તો શાખવાનું હોય ને એવું હોય. હા તે પણ બનાવો તો ખરા. ફેમિલી આમાં છે ને હવે બધી વસ્તુ છે ને એડ કરવાની. આમાં શું નાખવાની ભાઈ? હળદર. હળદર. આમાં છે ને આપણે હળદર નાખવાની છે કારણ કે સેવડો છે ને પીળો ન થાય ને તાલક છે ને મજા જ ન આવે. સેવડો ન કહેવાય. કા ભાઈ? મજા જ ન આવે. પીળો થાય તો જ મજા આવે. સેવડો બને ને તો પીળો તો થવો જ જોઈએ કારણ કે સેવડાની છે ને ખાસિયત છે પીળો હોય ને તો જ સેવડો કહેવાય. કેમ લાગે? નાખવું તો પડે ને. સાચી તો સારો લાગે ને. હજી એમાં શું બાકી રહે? હરિયાળી નથી લાવી. હરિયાળી બાકી રહી હા તો લેવા જવી પડશે. વેચાણ હોય. હા એમ એ તો અમે છે ને પૈસા નાખી દઈએ. કાશી રહી તો આવી છે પછી નાખી હરિયાળી કાચી જ રાખવાની. તો હે? કાચી જ રાખવાની હોય. એવું હોય. હા
હળદર નખાઈ ગઈ છે ને મસ્ત મસ્ત છે ને હલાવવાનું શરૂ કરી દીધું. અમે પીળો પીળો ખાવાય મળ્યો છે એવડો બનાવતા ને તપેલામાં હે હલાવ્યા લાગ નહોતો આવતો ને તગારું મેકી દીધું. હવે છે ને ભૂંગળીનો વારો આવી ગયો છે. આ છે ભૂંગળી, નાખો હાલો ભૂંગળી. હા આને થોડી વાર લાગી હો ઉપર આવતા. વાહ કેમાં નાખવાનું? આમાં જ તે? વાહ હવે જો આમ બધું લાગે છે કે સેવડો બની છે. પાછી નાખી દીધી છે ને આગળ ઉપર આવજો. આવી જશે ઉપર. આમાં બધું હારે રામાય નાખતા હોય એટલે હલતું હોય આથી બસ એમ. ભૂંગળા છે ને મસ્ત મસ્ત તળાઈને આમાં નખાઈ જશે ને આમાંય નખાઈ જશે. હવે છે ને આ સાંદલિયાનો વારો છે. સાંદલિયા આમાં નાખી દીધો છે હવે ડાયરી નાખવાનો. આને કેટલો સમય લાગે? વાહ વાહ બહાર આવી ફેમિલી. આપણે ઓલા સાંદલિયા હતા ને સ્ટાર એ નખાઈ જશે. જો આમાં બધું મિક્સ થઈ ગયા છે. ઓલામાં મિક્સ કરી નાખે આમાં મિક્સ કરી નાખે. ક્યાં ભાઈ સાંદલિયા મિક્સ થઈ ગયા ને હવે છે ને આ થોડા થોડા પૌવા આવે ને મકાઈના પૌવા એનો વારો આવે. હે ચોખાના કેવાય? ચોખાના પૌવાનો વારો આવે. કેવું? સારામાં નહીં રહ્યા. યારામાં નહીં રે કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં હાલ લે નીકળી તો જાય છે ને. હા ડાયરેક્ટ નાખતા જ જાવ એટલે હારે ફટાફટ થઈ જાય. ચાવલ કા પૌવા તલાઈ ગયા है બરાબર. ચીંકી બારી है નાખી દો. એ કે ફૂલીને આવશે નહીં ઉપર. એ તો એમને એમને હે આવશે. આવશે મેં કહે તૈયાર ને મને નહીં ખબર. એ થોડી આવતી હોય. આ ફૂટશે. ફૂટશે હા ફૂટે છે. અવાજ આવવા મળ્યો. દાણા પણ મસ્ત મસ્ત છે ને આમાં નખાઈ જશે. આવા થઈ જશે કલર વાળા. કાળા કાળા લાગે છે ને રાતા રાતા થઈ જશે. ને હવે શું નાખવાનું બસ? હા બધું તો એ તો એમને નાખવાનું છે. તળવાનું શું છે? લીમડો નાખવાનું. હા એ તો પણ ઓલો નથી જાય. નાખો તો ખરા. હા આનો અવાજ બધાય કરતા વધારે આવે. રાખાય નહીં ઉપર. તો હવે શું થાય? હા બધે ખાવા જ દેવું. કારણ કે છે ને મીઠા લીમડા વગીનો બાળી સેવડો ન કહેવાય ને. બનાવો છે કોની બનાવી. કારણ કે છે ને મીઠો લીમડો ન નાખો ને તારે છે ને આપણે સેવડો અધૂરો લાગે. લીમડા હા મીઠા લીમડા વગર છે ને સેવડો અધૂરો ગણાય. એટલે છે ને સેવડો તો નાખવો જ પડે. એમાં નાખી દીધો સેવડો. હવે છે ને હલાઈ નાખવાનું. હવે છે ને બધી વસ્તુ એડ કરવાની. કારણ કે કાચી વસ્તુ નાખવાની નથી ને એ આવડા બધું નાખવાનું. હા એ નાખી દો. મારા બા છે ને નાખતા જાય છે ને મારા ભાભી છે ને હલાવતા જાય છે. તો બધું છે ને મિક્સર થઈ જાય મસ્ત મસ્ત. આમાં છે ને ઓલું વસ્તુ નાખેલું હતું ને એ બધું જો મસ્ત મસ્ત હલાવી નાખ્યું છે. ને એમાં છે ને ઘણા માણસો છે ને મીઠું નાખતા હોય ને નોય નાખતા હોય ને મારા બા છે ને મીઠું નાખે છે. મારે મસાલો ન ભાવે ને એટલે. કારણ કે છે ને એટલો છે ને મારા બા હાથ છે. કારણ કે મસાલાવાળું નહીં ખાતા કાબા. મને તો મસાલો ન એટલે છે ને એમાં મીઠું નાખ્યું છે. હવે બીજું શું નાખવાનું હે? મોરસ નાખવાની. હવે છે ને એમ મોરસ નાખવાની. હા નાખી દો મોરસ. સેવડો છે ને મસ્ત મસ્ત બની ગયો છે ને. છેલ્લી વસ્તુ છે ને એડ કરવાની છે મસાલો. હા આવડા મસાલો છે એ નાખવાનો છે. નાખો પછી શાકીએ તો ખરા. હે છોકરા તો ને ગઢાવાળા શાકી લેવી. હા ને હવે છે ને મસાલામાં છે ને ખુશ્બુ ભાઈ સારી આવે છે. કારણ કે શાકો તો પડશે. આમાં છે ને મસ્ત મસ્ત છે ને મસાલો નખાઈ ગયો છે ને આમાં છે ને અમારા ભાઈ નાખે છે. તો આમાં છે ને નખાઈ ગયો છે ને હલાવાય છે. કારણ કે છે ને હવે ટેસ્ટિંગ કરી લો કેવો છે એટલો છે ને લીધો છે. ઘટે ને હે સાકી તો લઈ એમ હા કીધું મહેનત કરતા હા સાખો સાખો બનજો. કાંઈ ન ઘટે કે નહીં. કાંઈ ન મને તો બહુ જ એમ મને મસ્ત લાગ્યું. મને છે ને બહુ જ એમ. કારણ કે છે ને હજી આવડે ને પૂછવું. શાખવાની તમે રાખો તો પડશે ને કે બનાવ્યું તો.
મરચ હા. નાખવું પડશે હવે આમાં મરચું કેમ લાગે કોરું મરચું નાખવું છે ઠીક ઠીક લાગે મરચું નાખવું પડશે થોડું. થોડુંક મરચું નાખવું પડે હા તમારે ઓલા નાખ હા તો છે ને ભાઈ આવડે છે ને મરચું નાખશે મને તો બાકી રેડી જ લાગ્યો છે બરી તમે શાખો મને આ મસાલા વાળો ન ભાવે તમે આ શાખો પણ તોય શાખી લઉં થોડો હા બહુ ન ખાવે કેમ લાગ્યું મસાલાની વાત બહુ નહીં આવે સારું છો મસ્ત છે ને હા કારણ કે છે ને ભાઈ અમારે છે ને આવી રીતનો શેવડો બનાવે તમે કોમેન્ટ કરીને કીધું તમારે કેવી રીતનો બનાવતા હોય શેવડો કારણ કે જો અમારે ભાભીએ ને મારા બાઈએ ને આ ભાભીએ બનાવ્યો છે શેવડો કેમ લાગ્યો એ કહી દેજો ને આજનો વિડીયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ